એમ તો આવ્યો હું ફાઇનલ થઈ મારા ઉપર ફોન આવે ને કોકને લઈને જવું અને ડોમરાનું જાય કેન્સર અને મારું થઈ જાય આમાં જઈને મારે ડોમરાને છોડ દેવું પડશે અને ડોમરાને શીખવાડી અને મોકલું પેલા પૂર્યો હો મારે એને જગાડવો પડશે એને સમજાઈને ઘેર મોકલું હા મારા ડોમરા ભાઈ ઉઠો હું તમારા ભોમડા લાવું ડોમરા ભાઈ ઉભો થા જો હું જઈને આવ્યો બરાબર હવે તારા શું કરવાનું ઘેર જજે ઘેર જઈને તારા મમ્મીને તારા પપ્પાને પૂછે ને તો તારે એમ કહેવાનું હું જોઈને આવ્યો પણ કે મને પસંદ નહીં હા બરાબર તારે એમ કહી દેવાનું કે ભાઈ કે ચમ કે તો કે કાળી કાળી હતી ઓમ ને તેમ આવું તાર બોલી જવાનું કે એટલે કે મને તો નહીં ગમતી કે એમ કરી અને તું પછી જતો રહેજે પછી હું એ તો મારી રીતે બધું અંબાર લેવા તાર કશું એમ નહીં કહેવાનું કે અંબાલાને મને મોકલ્યો તો કે નતો મોકલ્યો તને પૂછશે એટલે કે જઈને આવ્યો કે હોજ કહેવાનું હા બીજું કોઈ બોલે ને મારનો ન દેતો નકર લોચા પડશે નકર તને મારશે પાછા હા તો આમાં તું જતો રે બરાબર અને પૂછે તો કે હું જઈને આવ્યો હો अभी मजा आएगा ना भिड़ो આમાં મારા ઉપર ફોન આવી જાય ને એટલે કોકને તૈયાર કરી અને અમારું જાય અને મારું પાકું થઈ જાય अच्छा મારું થઈ જાય એટલે લગન બગન કરી દઉં એટલે ઓઢાણું મેનું તો ભાગે बात तो सही है હાય થાક્યું લાગે હો ના તો મને આરામ કરવા દે અમે એનું કૂટશે હું મારું કૂટે હા તને ઊંઘવા દેતા મને તો આય નહીં પાથરું તો થાકે પાકે મોટો ખાટલો ઢોળી બરાબર આહા અંબાલાલે કીધું કે કાળી બારી ચોરી ને મારા તો ઘરે જઈને જ કેવું પડશે મને ગમી એ ચોરી તો મારો ડોહો મારો હા કાઢ નાખશે મને ઘરે જવા દે શાંતિદાસ તું આવી એવી મારા ઉપર ભણ કરી મને ટેન્શન એ જ છે કે આ જો હજુ આવ્યો તમ નહીં અને આ જો હજુ વાર લાગે ઘણી તો છોડીને જોવો છોકરા એને છોડીને બાપા જોવો બધા જોવો તો હું વાર તો લાગવાની જ ને આવશે નહીં આવે તો આપણે ફોન કરીએ છોકરાને અરે થોડી ધીરજ રાખ એકદમ ના આવી જાય એ તો થોડું પેલી જોઈને તરત પાછું આવવાનું હતું એ તો થોડી વાતચીત કર અને એના સસરા ને બધા જુઓ અને બધી થોડી ટાઈમ લાગે અને ના આવે તો હું ફોન કરું કે હગા છોકરા સવાર રાખવાનો હોય કે રાતે પાછો આવવાનો હું પૂછી લઉં એ તો ફોન કરું ઘડી થોડી ધીરજ રાખ ને તું મારા ઉપર ટાઈટ ફાઈટ કરતી આવી ગયો જો આવ્યો જો બે છોકરા બે પેલા કેવું તને ગમ્યું ને બધું સારી રીતે કેવું હે છોડી બોડી સારી હે ને ચોરી ગમી મને ગમી ને બસ તારમાં તો એ ચિંતા તો કા તો છોડી ગમાડી દે તો બહુ મજા હા તો તારો પાને જો ના પાડી ને તો ડખા જેવું જો છોડીને ગમી ગયું આ ભાઈ ના આપણે છોડી ગમી જઈએ આપણે છોકરાને ગમી ને સારી હતી ને જોયું ઘર બહાર કેવું હતું હગા બગા કેવા હતા એ તો બધું જોઈ લીધું ને બધું જોઈ લીધું હાર તો બસ આમાં તો એ ચિંતા હતી કાલો ચાન આવે અને પૂછીએ છોકરાને કરીને ગમ્યું કે ના ગમ્યું બસ તને ગમ્યું ને એટલે મને ખુશીનો પાર નહીં કે એટલી ખુશી થઈ હે ને એટલી ખુશી થઈ હે ને તે તને હું કહું કે સારું હેડ તું જા બરાબર પછી હું તને કહું હેડ ખુશી ઓગળ્યું ને છોકરો કે મને ગમી જાય આવા આપણે ને તૈયારી કરવી પડશે બધી સોમભાઈને કહી દઈએ તો છોકરો જોવા જતો નક્કી કરી દીધું પાકું કરી દીધું તો ના હોય ને તો આપણે સોમભાઈને સમાચાર આલી દઈએ આપણે સુબલ ભાભીને સમાચાર આલી દઈએ ના હોય તો હેડ આપણે કહી દઈએ કે છોકરાને જઈને આવ્યો અને ગમી ગયું હગવું બહેન ના તો કહેતા આપણે સોમભાઈને અને સુબલ ભાભીને હેડો સારું હેડ ફટાફટ
આહાહાહાહા. અરે ડોહા હું હલ્યા હજુ ઊંઘ નહીં આવી તને જો ઊંઘા તમે ચારના પાત કરી રહ્યા હો. અરે પણ મેં તને કીધું કે તું બટાકાનું શાક ના બનાય પણ તું બટાકા સિવાય સેલ મિલતી નહીં કે ચારનો માં તો ઊંઘવો પણ ઊંઘા હ ને ઊંઘાવા આ દરવાજો ખુલ્લો રાખવો પડે. અરે ચમ તાર આવ્યો ઘરમાં સ્મેલ મારી રહી હ. અરે તે હું કહેતો હતો કે બટાકાનું શાક ના બનાય પણ તું ઊંઘવાન કર તારે ઊંઘ જ નહીં આવતી નું ઊંઘ. અરે નાકમાં બે પૂમરો ગાલ દે રૂનો અને ઊંઘી જા. તો હવારે હું શ્રીરામ જયરામ થઈ જ જાઉં ને. અરે પૈસા બે તો નાશ કરતી હો કમ સે કમ કોનમાં ગાલવા ગાલ દેજે પણ નાકમાં ના ગાલતી નકર બાપા હું કરી નકર તમે ખાટલો લઈને બહાર જતા રહો હું હુઈ રહ્યો ઘરમાં. ઊભી રહેજી. જો આ પાછું આ ડોહા તો લગી શરમ નહીં. બેસી નહીં રહેવાતું હો હવે તો જબરજસ્ત ગેસ થયો હું કહું તને કે મને બટાકાથી આડવે રહ જો સસ્તામાં સારા બટાકા એટલે બટાકા શાક બહુ સારું. પણ આવું તો ના હોય આવું ના હોય પણ આપણને હત્તું ના હોય તો બનાવાય નહીં. હવે તારો બટાકા સિવાય તો ખાવા ભાવે નહીં હાવ શાક બીજું. તું ઊંઘવાન કર તમે ઊંઘો માં તો નહીં ઊંઘું છું. અરે, આ છે આખી રાત ઊંઘ આવે મને હું ના પાડું છું કે બનાય નહીં આ બટાકાનું શાક તો હવે બટાકા બનાય મિલ દે જો પાહુયા ઓ મારી રે મને રેવાતું નહીં આ ડોસી છે રે છે भारी मिस्टेक हो गया सर एकदम बलंडर हो गया હા પણ ઘર તો આવી ગયું. ઓહો હમણાં કેટલી લેર હે ઘરના દરવાજા ખુલ્લા રાખી લાઈટો હા શું મોડ્યું છે બધું. હા ભાભી આ તમે તો મારી તરીને બેસી જાઓ હા આ હું કરું આ દીવાબત્તી કરું તારે. આ ભાભી વાત છે ને મારા આવી શની આવા વાત એ વાયર બળો એટલે આ વાયર પર તો એવું લાગે મને વાત તો આવી રહી હો. એ તો તમે બેહો એટલે અમને ખબર પડશે. અને આ ભાઈ તેમ આમ આવી જા હુઈ જા બોલું કરી ઊંચું હા સોમભાઈ એ સોમભાઈ આ કોણ છે હું હુઈ જા હવળા ફરીને ઓ બાબુભાઈ આવો બોલવી દો. કેવું છે ભાઈ કયો મજામાં છે. આ તો ખુશીનો પાર નહીં કયો હું કહું તમને. ના હોય જબરજસ્ત હા શું વાત છે આપણો ડોમરો જોઈને બધું નક્કી કરીને આવ્યો સોરી બોરી કે મને ભાઈ ગમે છે કે પપ્પા શું વાત કરો તા હા અરે તો સારું આહાહાહા. જો કુદરતી છે ભાઈ આ તો કુદરતી એટલે આવું તો રહેવાનું કોઈ વાંધો નહીં. તકલીફ તો રહેવાની આવી તો આવું તો મને ઘણી વખત થઈ જાય હું કરું કયો ભાઈ, આમાં કેવું ખબર હું કદી જીવનમાં બટાકાનું શાક નતો ખાતો પણ આ તા ભાભીએ બટાકાનું શાક બનાવ્યું ને તાનું તો ઉભો રે આજુ આ બટાકાનું શાક ખાધું ને આ ઓને હું ના પાડતો કે ના બનાવે પણ હું કરું કે ભાભી આ લાગે છે તમે બટાકાનું શાક ખવડાવ્યું આ કુદરતી મને નહીં લાગતું જબરી વાસ મારી રહી હો. આ તમે શું ખવડાવ્યું આવું તો નકરી વાસ મારી રહી યાર આવું કુદરતી હોય. તમે તો હાલ બેઠા છો હું અઢી કલાકથી સહન કરું તમે તો અગરબત્તી લઈને બેહી દીધી. આ મને તો ઘરમાં આવ્યો ને વેમાં તો કોક ને કોક બોલશો નહીં ભયા થોડું ઝડપી કરી દે પણ વારે ઘરે આવું ના કરતો મને નહીં રહેવાતું હોય. તું આ 10-15 મિનિટ વાત કરવાની હોય અને તું આ ગેસ કાટ કરી મને મજા નહીં આવે હો. નકર મને રહેવા છે નહીં તારી જગ્યાએ મારે ઊંઘવું પડશે એવું થશે. થોડું ધીરજથી કર ભલે આવતું હોય પણ તો શાંતિ રાખ 10 મિનિટ વાત કર. કશું વાંધો નહીં બોલ હવે તું કહેતો કે હું એમ કહેતો હતો કે આપણા ડોમરો જોઈને આવ્યો હ હા. તે બધું નક્કી કરીને આવ્યો કે મને ગમ્યું હોય બધી રીતે એટલે ઉભો રહે. આ ભયાનો હું કેવું કે ભાભી, તમે કોઈ કહેતો નથી. આ આખો દાડો આવું કરતા છી. આ મને રહેવાતું નહીં. શું થયું ભાઈ કરો ટેલિફોન આવ્યો આ વાત ચાલુ હતા મિસ કોલ આવ્યો એટલે જોતો હતો. ના બરોબર પણ હું તો શું કરું કે યાર હું ના પાડું
જો મારી વાત સાંભળો, અમને તમે થોડું શીખવામાં આલો તો થોડું બટાકાનું શાકે ઓછું આમ હું ના પાડું કે ઘરમાં બટાકું લાય જ નહીં. હા. પણ એવું લે બટાકાની શાક કરીને ખવડાવો પણ સારું બનાવીને ખવડાવો ને સૌથી સસ્તા સસ્તી શાકભાજી બટાકા એટલે બટાકા જ બનાવવાના. એટલે બટાકા ખાઈને આ- આવું કરવાનું આ બટાકા ખાઈને તો પૈસા બચાવવા, બીજું કશું નહીં, પૈસા બચાવવા. એ પૈસા તો બચાવ જ પડે ને. અમારે છોકરા નવા પહેરાવો નહીં પડે. તો પૈસા બચાવો તો આખી રાત ઊંઘશો નહીં નું આ તકલીફ પર આવી શરીર બરો, બરો, બરો. જો ભાભી આ તમે જો આ તો હવે અમને નહીં બેહવા દેતા હું કરવાનું શું કરવાનું તમે તો હમણાં ઉઠીને જતા રાત રહો. કરવા આયા બે 10 મિનિટ તમે તો ઉઠીને જતા રહો પણ માર તો આખી રાત કાઢવાની એમ આ જોડે. વાત કરતા મને નથી બાસ મારી રહી શું કરવાનું કયો હું લે આ વાત કરું, બાસની જો વાત કરો ભાઈ, કુદરતી હવે યાર થઈ ગયું. તમને નહીં થતું યાર, તમે તો જાણી ના કરતા એવી વાત કરવાની યાર. તમારા જેવું નહીં મારે તો થાય એક વખત આવા થઈને બંધ થઈ જાય પણ તમારે જેવું વાડીએ ખરીદ આવું નહીં થતું મને શું કરું કયો નથી બાસ મારી રહી શું કરવાનું કયો હાર હવે વાત કરો પેલા છોકરાને જોઈને આવ કેવું રહ્યું. જોઈને આવ્યો બધું નક્કી કર્યું બધાને ગમ્યું છે અને છોકરાએ પૂછ્યું કે મને કે કાકા શેઠું રાખજો તમે વાત કરવા દેવો કે પછી હું જઉં પછી કાલે કહું ભાઈ હવે તો હું વાત કરું કે હવે તો મને ખુદને નહીં રહેવાતું. હા, તમને નહીં લેવા દો અમને નહીં લેવા દો પણ વાત કર્યા વગર ચાલે એવું ને શું કરવાનું કયો હા હું શું કહેતો હતો કે છોકરાને ગમી ગયું હોય તે બધું નક્કી કરે એના માટે કહું હેડો તો રાજી ખુશીથી ભાઈને કહેતા હું કહું ઓહો, તો કંકુના હા કંકુના હવે કરી જ દેવાના કંકુના આપણે નક્કી. તમે આના ઝડપી કરો એટલે મારા હે ને એનો છોકરો અંદાજ છે ને બધું બરોબર તમે યાર લો હગાનો ફોન હવે આવું ના કરતા ફોન ચાલુ થા હગાનો ફોન આવ્યો તું તારા ફોનમાં ધ્યાન રાખ ને ભાઈ. હલો હા બોલો હગા હા મોકલે તો કાલ મોકલે તો ને આપણે રાતે જ મોકલે તો શું વાત કરો છો તમે અરે આવું ના હોય યાર તમે શું વાત કરો હગા અમારો છોકરો 20 વર્ષનો હોય તારા રવિવારે શું કહે હગો શું કહે તો હા ના હોય એવું કશું ના હોય અમારો છોકરો એવો જાડો કેવો હોય ને માપનો હોય ને 20 વર્ષનો આપણે તો છોકરો 35-40 વર્ષનો હોય અલ્યા લાય તું અલ્લા ભાઈ ના આલું વાત કરજો હગા ઉભા રહેજો હગા. તમે વાત કરો ને અને એ બધું મેલો ને હાલ વાત કરવાનું કરો બોલા હગા શું કહેતા હતા? વાડીએ ઘડીએ આજ લાવી દે મને રહેવાતું ને અલ્યા હગા તમને હું વાત કરું યાર, મારો છોકરો હજુ તો ઉભા રહેજો હોય કે નહીં. તમે હા બટાકા શાક બને હગા. અલ્યા શું કહેતા હતા? અલ્યા ના હોય હગા, મારો છોકરો રહ્યો ને એ હજુ 20 વર્ષનો હવે થાય યાર. અલ્યા ના હોય, હજુ તો મારો છોકરો હજુ તો 20 વર્ષનો હવે થાય યાર. વાત કરો તમે. પીળો લુગડો તો પહેરાયો નહીં હીરો લુગડો તો હતો નહીં. કોઈ ટોપીએ નહીં એ તૈયાર થઈને મોકલ્યો અસલ બગલાની પોખ જેવો થઈને મોકલ્યો હોય એક મિનિટ ઉભા રહો. હા તમે વાતમાં આ બધો ગેસ છોડવાનું બંધ કરો તો સારું હોય હગા વાપરી જા અંદર અલ્યા હગા, મારો છોકરો જો 20 વર્ષનો તો સાચું કહું હો, મારા બાપની સોગન. તમે યાર આવું આ નાટક ના કરશો યાર. ના કરવું હોય તો ના પાડો તો મને આગળ ખબર પડે યાર. અલ્યા તારી જો આ હગા ફોન કાપી દીધો જો. એટલે સોમભાઈ આ શું ડખો પડ્યો શું કરવાનું કયો મારા ઉપર અલ્યા તારો ડખો હું ચો વાત કરી. આ તમારો ડખો પત્તો નહીં ડખો ના કરીએ પડીએ છોડ કરી મારી વાત સાંભળો તમે આપણો તો એવો જાડો છોકરો કે પીરી ટોપી કે પીરો લુગડો પહેરીને મોકલ્યો આપણો ડોમડો તો સારો છોકરો અને એ વેવાઈએ ના પાડી દીધી કે ડોહા હું વાત કરો અરે અરે જોતો ભાભી શું થયું જોતો સુપર ભાભી શું થયું આ ડોમરાની ના કહીને આ એની માને જો ના ઓ ભરીને આવું થઈ ગયું પોણી છોડો.
ઊભી કરો તમે. ઘરે કોમ શું થઈ ગયું હમણાં? આ ડોમરાનું વાપરીને ઓને બે ફોન થઈ જાય. શું કરવાનું મારે? ઓમની ડોસ્યો આટલું વપરાય. પણ હું તમને શું કહું, આવું બધું કીધું જ કરે. એ તો મને ખબર. હું હાલ જ ડોમરાને ફોન કરું. ફોન કર ડોમરા, ફોન કર તું, હાલ બોલાય. ના હાલો, હા ડોમરા, તું ચોકને તો. હા હાલે જાય, આપણે સોમા કાકા ઘરે હાલે જાય. હો જલ્દી આ યાર. આવો ને એટલે પેલા એને પૂછ્યા અને હરખું ના બોલો. તમે મને નથી ગમતું હો. હાલ વાતાવરણ ચોખ્ખું હતું ને એટલામાં તમે બગાડી દીધું. હું ઘડીકમાં તો તમે આય તું ઓય ઉપર બોલો. અલ્યા તું સોડી જોવા જતો ઓવા તે સોડી ગમી ઓવા ના વચ્ચે બી હતી. કાળી હતી. શું વાત કાઢી હતી? દે કાઢી હતી? આવ કાકા વાગ્યું. કાઢી હતી છોડી? વના કાલ આપણે જોઈ હે વાજી અને કે છોડી કાઢી હતી. છોડી કેવી? બરો માં ડોસી જોઈ. ડોસી સોડી કેવી હતી? એ તો ધોળી બરફી જેવી હતી. આજો અને આરો કે કાળી તું પકડે મને વાયકા અરે ભોરે છે 1 મિનિટ. તમે એ બંધ કરો. જે કહેવાનું હોય કરો ફટાફટ. મને ઓના ઉપર ના દાંત ચડી હે. જે કેવું કરો ફટાફટ. અલ્યા તું કઈ સોડી જોવા જતો? એ કાળી છોડી હે? કાળી સોડી છે? ચોબડું તોડી નાખે તારું. જોવા નતો ગયો. કાં જોતો ઓય એટલે તો જોતો હું અંબાલાલના જોડે જતો એકંદર ને કરતો તો ને અંબાલાલે હું કહેવા જતો સકન બંધાતો તો ને અંબાલાલના જોડે જતો. જો હું નહીં કહેતો આ અંબાલાલના જોડી જો એ વાઢાના સકન અસ્કરે તે લીધા આખા સંગની પથારી પડી નાખી દે. તને ના તો પાડી દે. કોઈના સકન ના લે તો એમની જજે અને એનો ભેટો કરી દીધો તીએ. અંબાલાલે કીધું કે કાળી છોડી હઈ રહી એ કાળી મેસ એ તું છે એ વાઢો ને એ વાઢો જ આખા ગામમાં ના કોઈ છોકરાનો હગવા થવાની હતો નકા મારો કાર્યો હોય વાઢો ના પડી ગયો હોય. મને લાગે મને બોલો જોવા નહીં જવા દીધો ને એરો જેલો લાગે. હું કહું એ જ જેલો. આજી વાત તો ખોટી વાત. તું નતો જો ને એરા જતા ને તમે ના હતો હેડો ને નહીં કર એક વાત કરો. આ નહીં ગમતું કે પડીએ ધોકો બોકો લઈ લ્યો ને લે હેડજો તમે હાલ. ઈ આવું ના કરતા. મને નહીં ગમતું. હો તું હેડ ને હેડો. આ ચાંદો શીખ્યો હોય આપણો છોકરાનો. હેડ ને એ વાઢાનો તો હું આલે આ ધોકું પડ્યું લઈ લેવા દે મને તો. લઈ લો ધોકો લઈ લો તમે. અને તમે એ બધું લઈ લેજો જે હોય ધંધા. આજે ઓઢાની ખેર નહીં. લઈ લે વધારે તો પથારી ફેરવી નાખવાની. બાબુલાલ આ તો મારવો જ પડશે એને ગમે તે થાય. લાગે ઘરમાં જ છે હોય. આ જીની ઝીપાડીઓ પાડી નાખું. હા ખખડાવો તમે એના હોય તો. ઓઢા ઉભા તમે હું હોય છે કોની દૂર કરો. તમારી કેરમથી હવા ને રહી જાય. તમે હું મારવા નાખતા. બાને કે વડા ખોલ ખોલ. આ તારો ભાવ હોય મારતો નહીં કે તને નહીં ખબર પડતી કે તારો ભાઈ હોય કણ તું બા ઉભરે. નકરી આ ઓને નકરો બટાકા ખવડાવ નકરી મેક આવો. તાણે વડા ખખડાય કરો શું પણ બોલતા જ નહીં. અલે આ મને લાગે હો ગઈ પાકી થઈ ગઈ ને એટલે કહેવા તો નહીં આવે. મને એવું જ લાગે આ બાયણું ખોલો દે. હા શું થયું? આ તું શું શીખ્યો લે? હા હા માર પકડ દે બે તો રાઈ. કોણ હશે? હજુ વળી નહીં જાતો નહીં તો જાય. ઉઠ આ છોકરાના બદલે તું જો હા? તું જો હા? માફ કર દે. મારો આ છોકરાનો મોબાઈલમાં જોવા જતા આ કોડા જેટલી બધી પ્લીઝ પહેરવાની છું. પપ્પા મરી ગયો. બરાબર મરી ગયો. આ મરી ગયો. ઉભા સોમભાઈ ઉભા કાઢું તારી મારતાની ઉભા મારી વાત ખબર છોકરા જોવા જતો આરો એક તું જતો એ જોજે તું. તમે જોવા જતા તું બોલો બોલ
મૂલ્યો તો તો કોને મોકલ્યો તો તમે જાતે જતા કે કોને મોકલ્યો તો અને મારે એમ કેવું હા તું જો છો એમ કે તે જોયું નતું તું જો મને કચેરીએ સમાચાર આપેલા અરે આ તારા સમાચાર કચરા કચેરી આવ્યા હતા. હું કહેતો હતો ને તમારે દારૂ નામ લઈ જાઓ તમારી વાત લાખ રૂપિયાની વાત આ કચરાએ દાંત વાળું લાગે આગળ આવ્યો ના તા પણ કચેરીએ મને કીધું ના તો તમે ઓઢા હોય ને તો કે તમારી બેન આવી જજો. એટલે મેં શું કર્યું ખબર આ છોકરા આશીર્વાદ લેવા આવે ને એટલે એને ખોલાઈ અને ઘરમાં પૂરી દીધો. જો હું નતો કહેતો આ કચરાને બોલાવવો પડશે હવે પછી હું જતો રહ્યો. જોયું ને ઉભા કહેતો કે દારૂ ફોન કર હું કચરાને ફોન કરું ઉભા ફોન કર અને આ ઓઢા આ હવે તો શીખ્યો હા તારા કોઈ શકલ લેતું નહીં આખા ગામમાં વાળા શકલ લેવા લે બાબુલાલ પણ મારું તો કોક વિચારો. એટલે તારું તો આવી જાય હું એ રીતના બોલાવું કે ઓય ચાલુ કરી દીધું આ વગર મારે મરી જઈશું હમણાં બધા લેવા તો નહીં. ઉભો રે, સીધો ઉભો રે. લ્યા બોલો હલો કચરાજી આપણો પેલો છોકરો જોઈને આવ્યો કમ્પ્લેટ તે તમે આવો ને હા બધું નક્કી થઈ ગયું તમે પેલા ઓઢો હોય ને એના ઘરે આવો ને એના ઘરે મળવા ગયા હતા હવે તમે આવી જાઓ હોય કાન થોડું કોમ હતું તમારું ઓઠાના તો લ્યા તમે ઓય આવો ને તમે ઓય આવો પછી વાત કરું તમને હાલો આવો ડોશી પેલું કોણ આવીને ભોદાવો થોડો મને આ ઓઢાનો ટીચર મારો બોલે ના કઈ ગરજે તો ભરવા નાખું બોલે જો આના નાટક જો આના રાપ કાઢું તારી આ જો કમ્પ્લીટ થઈને આવ્યો કચરા દારો મારા કચરા નહીં આવો હાલો મને તો હાલો હાચું લઈ જાય અને પાછો હારો સમજુ ભાઈ સમજે બીજાનો પેલે કરી ને પૂછે તું કચરા મારી વાત હોવા આ અમારા વઢા ને તે બધું બતાવ્યું તું ને હા અરે નહીં બતાવ્યું એક હે બોલ હાચું કચેરી તમે નતો બોલ્યા. આવું કરજો. સાચું બોલી ગયા તમે મારી વાત ડંભોળો કરજો. બધો તારો જ થાય બધો વેચ આ વણો જ મારો તમે હા ભૂલ થઈ ગયો તમને સાચું બોલી ગયો એટલે આ પીવડાવીમાં આ બધું અને રોશન વાળા લાગે તઈ થેલીમાં તો જો ઉભો રે ભાઈ તમે ના કરજો મને મજા આવતી નહીં ભાઈ નકર હું બહાર જતો રહું છું તમે આવા બધું ઘરે કરતા હો તો મારા ઉતાર નાખ્યો એટલે હજે મારા દારૂ ઉતરી ગયો ઉતરી જાય ને તમે હરેનું વાસ મારી રે બાપુજી તમે જો ના આવો અને બહાર કાઢો મને રહેવાતું નહીં. મને રહેવાતું નહીં ભાઈ તમે ના જો ઘડીક બહાર જો તો હાલો મને હોય હવે બધો ગભરામણ થઈ રહ્યું છે તમે જાઓ તો બહાર એટલે તો હું હાચવી લઉં બસ હાલો મને નાઈ જા રે બાપા કોના હે જો કોના હે જો મરી ગયો મને મારા બાપની છોકર મને હા ચાલે એવું છું ભાઈ કે અડધું તો તારો ગેસ કંઠાઈ તો અને ખબરમાં થઈ ગયું શું કરવાનું કે મારે હા બાબુલાલ મારા બાપની છોકરી જો અડધો કલાક ઉભો રહે ને તો એના
હું હોય ને સેપટે ભાર નાખો. સેપટિયા તો હું પારા ભાઈ મારા સેપટિયા ને રીજા મને હાલ ઉભા રહેજો. 108 બોલાવી પડે એવું થાય ઉભા રહો. તો ઉભા રહો ભાઈ હું બહાર જઉં ઉભા રહો તમે પછી પાછા હાય. હા બાપની છોકરા આ ડોસી જો બટાકા ખવડાય છે ને મારી ધૂળ નીકળી જઈ રહેવાતું નહીં પેટમાં કે હાય.